દીપાવલી પર્વના મંગલ દિવસો ચાલી રહ્યા છે અને આગામી બુધવારે નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે, જે અનુસંધાને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ સર્વે નગરજનોને શુભકામનાઓ પાઠવી છે। સર્વે નગરજનોને આ શુભેચ્છાઓ પાઠવતી વખતે ચેરમેને જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામે લંકા વિજય પ્રાપ્ત કર્યા પછી તેઓએ દિવાળીના દિવસે અયોધ્યામાં પ્રવેશ કર્યો હતો, જે અનુસંધાને ઉજવવામાં આવતા દિવાળીના પર્વ નિમિત્તે સર્વે નાગરિકોના જીવનમાં પ્રકાશ અને પોઝિટિવ ઉર્જાનો સંચાર થાય એવી શુભકામનાઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જીટીપીએલ જામનગર ન્યૂઝના માધ્યમથી નગરજનોને આપેલી શુભકામનાઓ પ્રસ્તુત છે। દિવાળીનું પર્વ એટલે ભગવાન શ્રી રામ એ વનવાસ ભોગવીને દિવાળીના દિવસે અયોધ્યામાં પધાર્યા હતા। એ આજે વર્ષો પછી પણ દરેક લોકો દિવાળીનું પર્વ મનાવે છે, ત્યારે આ દિવસે દરેકના જીવનની અંદર દિવાળીના દિવસે પ્રકાશમય દિવાળી સર્વેની રહે તેવી આપના માધ્યમથી જામનગર શહેરની જનતાને દરેકને દીપાવલીની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આવનારો દિવાળીના પર્વ જે પ્રકાશ અને ઉર્જાનું પર્વ છે તે દરેકના જીવનની અંદર નવી પોઝિટિવ ઉર્જા લઈને આવે તેવી આપના માધ્યમથી દરેક જામનગરવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું।